સો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. મળીએ છે એક ન્યુ વિડીયો સાથે અને આફ્ટર લોંગ ટાઈમ, કેમ કે વચમાં ઘણો ખરો ગેપ આવી ગયો છે. પણ આજે હું આવ્યો છું તો આ નેચર વચ્ચે તમને મળ્યો છું અને આજે તમને કંઈક એવા વ્યૂ બતાવવાનો છું. તમને આ જે માર્ગ છે, ટ્રેક છે ઓફ, એ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે છે દાતાર પર્વત ઉપર અને મોન્સૂનમાં આ સેક્શનમાં અહીંનો નજારો, અહીંયાનું વ્યૂ કેવું હોય એ પણ તમને બતાવું. તો સાથે જોડા રહેજો અને તમે આ વિડીયો પર નવા હોય તો ફટાફટ થઈને ફોલો કરો, લાઈક કરો અને બાકી આગળ મળીએ છે કે શું શું. અને વાત કરું, આપણી સાથે છે જલીશભાઈ છે એક, અને આ છે કેમેરામેન સલમાન. સો લેટ્સ ગો. સો આ કંઈક છે વ્યૂ અને તમને આ બાજુ તો ફોગે હજી તો ઓછી દેખાશે, બટ જેમ જેમ આપણે ઉપર જશું તો આ છે કંઈક નેચર વચ્ચે કુદરતના ખોળે. અને થોડો ઘણો આપણે બ્રેક લીધો છે અને નજારાની વાત કરીએ તો તમારી સામે છે કે આવું છે. એન્ડ અહીંથી આગળ જઈએ અને જે આપણે આગળના જે છે શોર્ટ વિડીયોમાં વાત કરી હતી મિરેકલ સ્ટોન, એ પણ તમને બતાવીશું કે કેવી વોઇસ કરે છે, અલગ શું છે એમાં. આમ તો આપણે બતાવેલું છે, પણ જે નવી પબ્લિક છે આમાં અપકમિંગ જોઈન થઈ છે એમને પણ બતાવીએ અને મોન્સૂન સેક્શનમાં ત્યાંનો વ્યૂ કેવો હોય એ પણ આપણે કેપ્ચર કરીએ. તો ચારો તરફ કોરાઈ કોરા એટલે કે ફોગ છે. એન્ડ અહીંથી ઉપરનો જે નજારો છે એ દેખાતો પણ નથી. તો દાતાર માટે ચડવા માટે હવે લગભગ 300 સ્ટેપ રહ્યા છે બાકી, અને ત્યાંથી આપણે જે ડેસ્ટિનેશન છે ત્યાં જવાનું છે. તો અહીંયાનું જે વાતાવરણ છે એઝ યુ કેન સી કે તમને દેખાય છે. એન્ડ ફોટોશૂટ ક્લિક કરીએ અને પછી અહીંયાથી આગળનો જે તમને પથ્થર સ્ટોનની વાત કરેલ છે એ પણ બતાવીએ. અહીંથી હવે ચાલુ થાય છે આપણી ઓફ ટ્રેકિંગ ને અહીંથી તમને રસ્તો દેખાય છે કે કેવું છે. જે આપણે સ્ટોન વિશે વાત કરીએ છીએ અહીંથી જવાની જે ચાલુ થાય છે. અને આજુબાજુ તમે જોવો છો કે ફોગ કેટલી છે. જેમ જેમ આગળ આપણે જશું એમ ફોગ વધતી જશે. ટ્રેકની વાત કરું તો કંઈક આવું છે. ચડવામાં પણ ક્લિયરલી વોઇસ પણ નહીં આવે, કેમ કે બેકગ્રાઉન્ડ નોઈસ જ એટલું છે. This is the view. તો અહીંથી તમને જે વેધર દેખાય છે, જે ફોગ દેખાય છે, જો જે નીચેનું જે જુનાગઢ છે આપણું એકદમ બ્લર થઈ ગયું છે. અને ક્લાઇમેક્સ ચેન્જ છે ઉપર ચડ્યા પછી. ઓહો, જે મોન્સૂનની સેક્શનમાં જે આવવાનું જે પબ્લિક છે એમાં વધારે આવે છે, કેમ કે વાતાવરણ જે કુદરતી જે થાય છે અત્યારે થાય છે, અને આમાં મોન્સૂન સેક્શનમાં બધાને આવવાની પણ એમ જ ખાસી મજા આવે છે. યસ, ધીસ ઇઝ ધ વ્યૂ. અને ફોગ પણ એટલી છે તો મજા આવે છે. એન્ડ આગળ તમને બતાવીએ કે જે આપણે સ્ટોનની વાત કરીએ છીએ મિરેકલ, એ પણ તમને થોડીક જ વારમાં બતાવીએ. તો મિત્રો આ બાજુ તમને જે દેખાય છે બધા સાગના જે વૃક્ષ છે એટલે કે ટ્રી છે. એન્ડ એઝ યુ કેન સી કે અહીંયા કેટલું ફોગ છે અને અહીંયાનું વાતાવરણ તમે જુઓ. યસ, તો ધીસ ઇઝ ધ ફિલિંગ સમથિંગ બેટર, જે આપણે સિટીની લાઈફસ્ટાઈલથી દૂર અને નેચર વચ્ચે. One time to come here, this nature and beautiful view, you can forget the world and just enjoy in this life. Yeah. So basically અહીંથી જે ટ્રેક છે ને ભાઈ બહુ મસ્ત છે. અને અહીંયાની એક તમને જગ્યા બતાવું, જે અહીંયા છે એવું કે આ જે પાણી છે બેસિકલી ત્યાં શિયાળો, ઉનાળો, મોન્સૂન એટલે કે ત્રણે સેક્શનમાં સિઝનમાં પાણી ભરેલું હોય છે. અને હાલમાં તો જે ચોમાસું છે એટલે અહીંયા પાણી હોય જ છે. અને અહીંથી આપણું જે જંગલનો ટ્રેક છે ઓલરેડી બહુ ડીપ જાય છે. તો લેટ્સ ગો. એમ કहाँ ગયે, ચારો તરફ કોરા ही कोरा. હાલવાનું પણ ડિફિકલ્ટ છે અહીંયાથી. વાવ, ધીસ ઇઝ ધ વ્યૂ. હા જુઓ, તમને ખરેખર ઓફ ટ્રેકિંગ ફીલ થાય એમ છે, કેમ કે અહીંયા ગારો, કાદવ, કીચડ એવું જ છે. અને અહીંથી જે આગળનો ટ્રેક છે હજી પણ હાથ છે. અને ઉપર મારું વોઇસ ઓવર કરી કે પછી નક્કી નથી કે, કેમ કે ત્યાં જે પોઈન્ટ છે આપણે ત્યાં જશું એટલે ત્યાં ફૂલ ઓફ જે છે વેધર એ ચેન્જ હશે. અને ત્યાં બેકગ્રાઉન્ડ નોઈસ પણ એટલું આવતું હશે, હવા પણ એટલી હશે, એટલે ચાન્સીસ છે કે હું વોઇસ ઓવર કરું. બટ
અત્યારે જે છે આ છે અમે વચગાળામાં છીએ, એટલે કે જે ડુંગર છે એના વચમાં છીએ, એટલે અહીંથી જે પવન છે ઉપરથી પસાર થાય છે. અને અહીંયા તમે કદાચ જો મોર્નિંગમાં આવો તો તમને અહીંયા લાયન એટલે કે સિંહ પણ જોવા મળી શકે છે, જે તમને હાલ ફિલહાલ તો ના જોવા મળે. જ્યારે ઓફ સિઝન હોય, જ્યારે ઉનાળો હોય, શિયાળામાં આમ તો પણ વધારે જોવા મળે, અને ચોમાસામાં દેખાય પણ જ્યાં વધારે પાણીનો સંગ્રહ હોય ત્યાં આપણને વધારે જોવા મળે છે. એનર્જી ફૂલે ફૂલ ભરેલ છે, કેમ કે પ્રકૃતિના ખોરે છીએ આપણે. અને જરાક ડાન્સ કરી દે ને ઓલું તો પતલી કમરિયો. ખાસ કરીને જે આવા વૃક્ષો હોય એમાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે જો આમાં અંદર ઝાડીઓમાં એક સાપ છે, અને એવા 2-3 આમાં છે જે મેં એક અત્યારે કેપ્ચર કર્યું છે. અને આનાથી પણ એક મોટો છે, એટલે આ બાજુ છે ખાઈ છે ખાઈ. સો યસ મિત્રો, જે હું ડેસ્ટિનેશનની વાત કરતો હતો અને જે મિરેકલ સ્ટોનની વાત કરતો હતો, એઝ યુ કેન સી આ છે આપણી સામે જે પથ્થર છે, જે લોકોને નગારો પણ કહેવામાં આવે છે. અને આનું ડિફરન્ટ વોઇસ હોય છે અધર દેન કે આ નોર્મલ પથ્થર. અને આ તમને એક પથ્થર મારીને તમને સમજાવું. પેલા નોર્મલ આ જે વોઇસ છે આ નોર્મલ પથ્થરનું છે, ત્યારે જ આપણે જે આ પથ્થરમાં એટલે કે મિરેકલ સ્ટોન છે એમાં આપણે વગાડીએ છીએ તો ડિફરન્સ વોઇસ આપણે જોવા મળે છે. યસ, તો આ છે ડિફરન્સ. અને આનું વોઇસ તો આ ડિફરન્સ છે આ બે પથ્થરમાં. તો યસ, જે પથ્થરની વાત કરતો હતો મિરેકલ સ્ટોન, તો મિત્રો આ છે. અને તમારે વિઝિટ કરવું હોય તો જુનાગઢ આવો ત્યારે દાતર પર્વતથી સમથિંગ અરાઉન્ડ અડધી કલાકનો ટ્રેક છે. ઓફ ટ્રેકિંગની આવો છો તો તમને આ પથ્થર અહીંયા સ્થગિત જોવા મળે છે. સો ધેટ્સ ઇટ. આ છે જે પથ્થર જે વાત કરતો હતો પથ્થરની. અને વધારે પડતા આમાં લોકો જે છે એ મોન્સૂન સેક્શનમાં વધારે આવવાનું પ્રિફર કરે છે, કેમ કે અહીંયાનું નજારો તમે જોવો તો ચારે બાજુ ફોગ છે, અને આખો જે પ્રકૃતિનો નજારો છે તે ચારે કળાએ ખીલી ઉઠે છે. તો અહીંયા આવવાની જે મજા છે એ મોન્સૂન સેક્શનમાં વધી જાય છે. સો યસ, ધીસ ઇઝ ધ મિરેકલ સ્ટોન ઓફ દાતાર પર્વત.